નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી કવિ શ્રી વિનોદ જોશીનું ગીત હું એવો ગુજરાતી એમના વિશે અભ્યાસ કરીશું. જે કાવ્ય આપેલું છે હું એવો ગુજરાતી, એમાં કવિ વિનોદ જોશી દ્વારા આપણી ગુજરાતી ભાષા, આપણો પ્રદેશ ગુજરાત, આપણી ગુજરાતી પ્રજા એ વગેરે વિશે જે ગર્વ અનુભવે છે એ વાત કરેલી છે કે આખા વિશ્વમાં એક એવું અતિશયોક્તિભર્યું ઉદાહરણ છે કે રોડને કાંઠે તરબૂચ વેચતા હોય અને આપણે એ તરબૂચ લેવા જઈએ એટલે એમ કહીએ કે પેલા ચખાડો એમ, એટલે એ છરા વડે જે એક ડગરું કાપે અને જેવું કાપી અને જુએ ત્યાં તો એકદમ સફેદ નીકળે, બહુ પાકેલું હોય નહીં. અને પછી એ તરબૂચ એક બાજુ પડ્યું હોય અને જે ખરાબ લાગતું હોય એમ પૃથ્વીના ગોળામાંથી, પૃથ્વીના નકશામાંથી જો એક ગુજરાત રાજ્ય કાઢી નાખવામાં આવે તો એ રોડ પર પડેલા ભૂંડા લાગતા તરબૂચ જેવું આ પૃથ્વીનો ગોળો લાગે. એટલે એ ઉપરથી ખ્યાલ આવે કે આપણા ગુજરાત રાજ્યની સમગ્ર વિશ્વમાં કેવી બોલબાલા છે. એટલે એ જ વાત કવિ અહીંયા હું એવો ગુજરાતી કઈ ગર્વ અનુભવી અને વાત કરે છે. એ કવિનું મૂળ નામ વિનોદ હરગોવિંદદાસ જોશી હતું અને એ બોટાદ, વતન પૂછાય એમનું તો બોટાદ, જન્મ તો એમનો અમરેલી બાજુ થયો હતો અને ભાવનગરમાં એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ત્યાં પ્રાધ્યાપક પણ રહેલા અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના હેડ તરીકે પણ એમને કામ કરેલું છે. એટલે ખૂબ એક એવા મોટા ગજાના કવિ અને ગીત ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતા, એમણે રેડિયો વિશે પણ ઘણું બધું કામ કરેલું છે એવા કવિ વિનોદ હરગોવિંદદાસ જોશી. એ સાહિત્ય પ્રકાર ગીત કવિ વિનોદ જોશી, એમનું આખું નામ વિનોદ હરગોવિંદદાસ જોશી, એ વતન બોટાદ. આટલું પહેલાં યાદ રાખવાનું. જે શરૂઆતમાં જોડકા કે એક વાક્યવાળા પ્રશ્નો પૂછાતા હોય એમાં કવિનું નામ વિનોદ જોશી, કાવ્ય હું એવો ગુજરાતી, સાહિત્ય પ્રકાર ગીત છે, આખું નામ વિનોદ હરગોવિંદદાસ જોશી છે અને એમનું વતન બોટાદ છે. હવે આની બહારના એક પણ તમને એ જોડકામાં કે પ્રશ્ન પૂછે નહીં. ને કવિ વિનોદ જોશીના ગીતો ઉપર પણ એક બીજા કવિ શ્રી રાણા બાવળિયાએ પણ સમગ્રલક્ષી કામ કરેલું છે. કવિ વિનોદ જોશીના સમગ્ર ગીતો, ગીત કવિ તરીકે એક વિનોદ જોશી અધ્યયન કાર્ય. આપણે પાઠ્યપુસ્તકમાં જે કવિ પરિચય આપેલ છે એ પ્રથમ જોઈએ. હમણાં જ કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિવસ આવશે 13/8/1955. વિનોદ હરગોવિંદદાસ જોશી, જેમનું વતન બોટાદ છે, તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં એટલે કે ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં, જ્યાં ગુજરાતી ભાષા વિશે અભ્યાસ કરાવવામાં આવતો હોય, ગુજરાતી ભાષાની કૃતિઓ વિશે હોય, ત્યાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. એને ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત,
સોનેટ આ વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. પછી આ ખૂબ વહેલા છપાયેલું, એટલે હમણાં જ 2018માં જ જે નરસિંહ મહેતા એવોર્ડ મળેલો છે. જે મોરારી બાપુના હસ્તે જૂનાગઢમાં ભવનાથ તળેટી પાસે રૂપાયતન નામની જગ્યાએ આપણા કવિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા 1999થી આ એવોર્ડ અપાય છે. અહીં પણ કવિ વિનોદ જોશીની કાવ્ય પંક્તિઓ પણ મૂકેલી છે. એક ગીત કવિ તરીકે વિનોદ જોશી છે. ચાંદો નીચોવીને અમે વાટકા ભર્યા અને મોગરાની કળીએ લાવ્યા. મોગરાના સુગંધી પુષ્પ જેવી આ રચનાના સર્જક ગીત કવિ વિનોદ જોશીને પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે શરદ પૂનમની સંધ્યાએ ગિરનારની ગીર તળેટીમાં આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવેલો છે. આ ઉપરાંત હાલમાં જ કવિશ્રી વિનોદ જોશીને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ 2018 માટે 2 પારિતોષિક જાહેર થયા. એમાં એક એમનું કાવ્ય સંગ્રહ શૈલેન્દ્રી માટે અને બીજું નિર્વિવાદ નામના વિવેચન ગ્રંથ માટે. આ પણ અહીં કવિ પરિચય જ આપેલો છે. એમના જે લેટેસ્ટ જે પાઠ્યપુસ્તકમાં બહુ ખૂબ વહેલું છપાઈ ગયેલું હતું, એટલે અહીં એ પણ ઉલ્લેખ છે. 2018માં એમને એ નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવેલો છે. આપણે જે શરૂઆતમાં યાદ રાખવાનું હતું એ જન્મ અમરેલીમાં થયો છે, પરંતુ આપણે વતન યાદ રાખવાનું. એમનું વતન બોટાદ છે, એક આખું નામ. પછી એમના કાવ્ય સંગ્રહો છે. શિખંડી છે, ઝાલર વાગે ચૂંટડી છે, પરંતુ છે, ઊંચી આપો બાઈજી, પદ્ય વાર્તાઓ છે. એમના વિવેચન ગ્રંથો છે. આપણે જે કાવ્ય આપેલું છે હું એવો ગુજરાતી, એ પણ ખૂબ પ્રખ્યાત છે. આપણે ગુજરાતી માતૃભાષા દિવસ ઉજવીએ છીએ, વિશ્વ માતૃભાષા દિવસ. એ વખતે મોટે ભાગે આપણે કવિ વિનોદ જોશીના હું એવો ગુજરાતી કાવ્યનો જ ઉપયોગ કરીએ છીએ માતૃભાષા દિવસ ઉજવતી વખતે. પછી કૂંચી આપો બાઈજી અને કાચી સોપારીનો કટકો, એ ગીત પણ એટલા જ પ્રખ્યાત છે. આપણે જેમ આગળના કાવ્યમાં દીકરી કાવ્યમાં એ ગઝલ કવિ શ્રી અશોક ચાવડા બેદિલ એમના મુખે એ ગઝલ સાંભળેલી. અહીં કવિ શ્રી વિનોદ જોશીના મુખે જ એમનું આ એક પ્રખ્યાત ગીત કૂંચી આપો બાઈજી જોઈએ. આપો બાઈજી તમે કિયા પટારે, મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો.
કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોખી મારા કલરવની કઠણાઈજી. ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોખી મારા કલરવની કઠણાઈજી. એ વાત કરે છે આ ગીતમાં છે. ઊંચી આપો એટલે જેમ આપણે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન કાવ્ય વિશ્વભરમાં પ્રખ્યાત છે, એમ અહીં આપણા સાહિત્ય જગતમાં કવિશ્રી વિનોદ જોશીનું એક ઊંચી આપો બાઈજી ગીત ખૂબ જ પ્રખ્યાત છે. હવે કાવ્ય પરિચય. તો ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. આપણે ત્યાં ગુજરાતનો મહિમા વર્ણન કરતા અનેક કાવ્યો છે. સાંઈરામ દવેએ તો પણ ખૂબ ખોબલે ને ધોબલે ગુજરાતના મહિમાનું વર્ણન કરેલો છે. પણ એમાં આપણે આ એક વિશિષ્ટ કાવ્ય ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પહેલાં તો આપણે ગુજરાતી હોવાનું ગૌરવ છે અને ત્યાંથી જ આ ગીતની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. પ્રકૃતિએ દરેક વસ્તુઓ ગુજરાતને આપી છે. એ નદીઓ, પુષ્કળ નદીઓ પણ આપેલી છે. નર્મદા છે જે આખી ગુજરાતની જીવાદોરી સમાન છે. નર્મદા, સાબરમતી, મહીસાગર, ભાદર, શેતલ, એવી અનેક જાતની નદીઓ. પછી પહાડો પણ એટલા આપ્યા છે આપણને. ગિરનાર હોય, શેત્રુંજય હોય, ઓસમ પર્વત છે, ચોટીલો છે, પાવાગઢ છે, આવા અનેક પહાડો આપ્યા. તો સાથે સાથે રણ પણ આપ્યું છે. એ કચ્છનું નાનું રણ, મોટું રણ, અને સૌથી વિશેષ તો આપણે જંગલ પણ પ્રકૃતિ આપેલા છે. અને છેલ્લે સમુદ્ર તો કે કોઈ રાજ્યને નથી એટલો બધા જ રાજ્યો કરતાં સૌથી મોટો દરિયા કિનારો, 1600 કિલોમીટરનો દરિયો કાંઠો ધરાવતું આપણું આ પહેલું ગુજરાત રાજ્ય છે. એટલે પ્રકૃતિએ આપણને બધું જ ખોબલે ને ધોબલે આપ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહે છે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. એટલે અહીં કવિ કહે છે કે આ ઉપર બતાવેલ દરેક વસ્તુઓ છે તો ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નથી. અહીં કવિ અભિમાનની વાત નથી કરતા, માત્ર ગુજરાતી જ સર્વશ્રેષ્ઠ છે, અમારો જ પ્રદેશ સર્વશ્રેષ્ઠ છે એવું ગુજરાતી જ હોવાનું પ્રાદેશિક અભિમાન નથી કરતા. પણ શું કહે છે તો કે અમે ગુજરાતી ભારતના પશ્ચિમ છેડાની ધરતી છે દાતાર. ભારતના પશ્ચિમ છેડાની ધરતી એટલે આપણું ગુજરાત. એટલે આ ભારત માતાનો એક અંશ છીએ અમે, એનું અમને ગૌરવ છે, એવું કરીને ત્યાં ગીત પૂરું કર્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે.
હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તો અહીં પ્રથમ પંક્તિમાં જ કવિ કહે છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. પહેલી વાત કવિએ શું કરેલી કે હું એવો ગુજરાતી. કવિ એક ગૌરવ અનુભવે છે ગુજરાતી હોવાનું કે હું એવો ગુજરાતી જેની શું તો કે ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. ગજગજ ફૂલે છાતી એટલે ગજગજ છાતી ફૂલવી એક રૂઢિપ્રયોગના અર્થમાં પણ છે. એનો અર્થ થાય ખૂબ આનંદિત થવું. આ રૂઢિપ્રયોગમાં યાદ રાખજો, ગજગજ છાતી ફૂલવી. ગજગજ છાતી ફૂલવી એટલે ખૂબ આનંદિત થવું. એટલે કવિ પોતે ગુજરાતના છે, ગુજરાતી છે, જેથી કવિને એ જ વાતથી, કઈ વાતથી કે પોતે ગુજરાતી છે એ જ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે એટલે ખૂબ આનંદ થાય છે. પછી આગળ કવિ કહે છે કે અંગે અંગે વહે નર્મદા અને શ્વાસોમાં મહીસાગર. કવિના અંગે અંગમાં શું વહે છે? કવિના અંગે અંગમાં નર્મદા વહે છે અને શ્વાસોમાં શું છે તો કે મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. આપણે ચિત્ર સહિત જોઈએ. કવિ કહે છે કે અંગે અંગે વહે નર્મદા અને શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી. એટલે પહેલાં તો જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ જોઈએ તો નર્મદા, અંગે અંગે વહે નર્મદા. નર્મદા જે નદી છે એ એવો પ્રશ્ન પૂછે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે તો નર્મદા નદીનો. એથી આગળ મહીસાગર, તો મહીસાગર એટલે ચરોતર વિસ્તારની એક નદી છે. પછી અરવલ્લીનો પિંડ કીધું. અરવલ્લી એટલે જે આબુ અંબાજીની આખી અરવલ્લી મોડાસા પર્વતમાળાઓ છે એ. પિંડ એટલે દેહ, શરીર. પછી પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે સમુદ્રનું નામ છે. જે આપણે સમુદ્રને સાગર કહીએ છીએ, દરિયો કહીએ છીએ, એમ રત્નાકર પણ કહેવાય. એટલે શબ્દ સમૂહ માટે પણ પૂછાય તો કે રત્નોના ભંડાર રૂપી સાગર. રત્નોના ભંડાર રૂપી સાગર એટલે રત્નાકર, જેને આપણે સમુદ્ર કહીએ છીએ. પછી હું જ સાવજની ત્રાળ, એટલે ત્યાં સાવજની ત્રાળ, સાવજ એટલે સિંહ, ત્રાળ એટલે ગર્જના. હવે આ દરેકે દરેક શબ્દો માત્ર કવિએ એમ જ ઉપયોગ નથી કર્યા. જે અહીંયા આપણે જોઈએ તો આ નર્મદાનું નામ છે, મહીસાગરનું નામ છે, અરવલ્લીનું છે, એ રત્નાકર છે, આ સાવજની ત્રાળ છે, આ ગરવી ગુજરાતી ભાષા છે. આ શબ્દોના પ્રયોગ કવિ એક એક પ્રદેશ આંગળી ચીંધીને બતાવે છે કે પેલી નર્મદા બતાવી. એ નર્મદા અંગે અંગે વહે નર્મદા. એટલે આપણી ગુજરાતની જીવાદોરી સમાન કે જે આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે એ નર્મદા, અને એનું આપણને ગૌરવ છે. એટલે કહે છે કે અંગે અંગે વહે નર્મદા. ત્યાં નર્મદા નદીનો ઉલ્લેખ એટલા માટે કરેલો છે, અને જે પ્રકૃતિએ આપણને આ નદીઓ આપી છે એ. પછી કહે છે કે શ્વાસોમાં મહીસાગર. તો મહીસાગર નદી પણ ખૂબ વિશાળ છે. અંગે અંગે વહે નર્મદા, તો જ્યાં નર્મદા નદીનો ઉલ્લેખ છે. પછી શ્વાસોમાં મહીસાગર,
એટલે એ મહીસાગર નદી અને એ આખો પ્રદેશ. એટલે અહીં જે પહેલાં તો આપણે નદીની વાત કરવામાં આવે છે કે અંગે અંગે વહે નર્મદા. તો નર્મદા એ માત્ર કોઈ નદી નથી, એ કોઈ સાધન નથી. એટલે માત્ર આપણે એમ કહીએ કે માત્ર એક પીવાનું પાણી પૂરું પાડનાર સાધન છે, એટલે તો એ કાંઈ માત્ર પાણી પૂરું પાડવા માટેનું એવું કોઈ સાધન નથી, એવો કોઈ સ્ત્રોત નથી, પણ એ આપણી માતા છે. આપણે કહીએ છીએ કે નમામિ દેવી નર્મદે. એટલે સદી સદીની સાધના છે, અક્ષરની આરાધના છે. નર્મદા નકશા પરની લીટી નથી. આપણે નકશો જોતા હોય સમાજશાસ્ત્રમાં અને આ આંગળી ફેરવતા જઈએ કે અહીંથી નીકળી નદીને અહીં સમાઈ જઈ આટલા વિસ્તારમાં છે, તો એ માત્ર એવી કોઈ નકશાની લીટી નથી, પણ ગુજરાતની હસ્તરેખા છે. એટલે કે આપણી જીવાદોરી સમાન છે. પ્રજાની ભાગ્ય વિધાતા છે. ગાંધી, નર્મદ અને મુનશીની આ નર્મદા સરદારની સ્વપ્ન સરિતા છે, જ્યાં આપણે આખો સરદાર સરોવર બંધ અને 182 મીટર ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકેલું છે. એ આપણા ગુજરાતની નદી આ નર્મદા આપણી અસ્મિતા છે. અને આમ તો ખૂબ જૂનો ઇતિહાસ પણ છે કે નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે અને એનું પ્રાચીન નામ રેવા છે. પણ આપણે આખા એ ઇતિહાસમાં પડવું નથી. આપણે જેમ ગિરનારની પરિક્રમા કરીએ છીએ એમ નર્મદા નદીની પણ પરિક્રમા કરવામાં આવે છે. પણ આપણે તો માત્ર ખાસ કે અહીં જે કવિએ નર્મદા નદીનો અને મહીસાગરનો ઉલ્લેખ કરેલો છે, એટલે કે આ માત્ર નદીઓ નથી, પણ કવિએ જાણી જોઈને કહેલું છે કે અંગે અંગે વહે નર્મદા. એટલે જેમ આપણા અંગે અંગમાં લોહી ધબકતું હોય એમ આપણા શ્વાસમાં, ગુજરાતીઓના શ્વાસમાં આ નર્મદા નદી વણાયેલી છે. પછી પાછળ કીધું કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. એટલે નર્મદા નદીનું કીધું, મહીસાગરનું કીધું, પછી અરવલ્લીનો પિંડ એટલે જે અરવલ્લી આખી આબુ, અંબાજી પર્વતમાળાઓ છે, આ એ અરવલ્લીની પર્વતમાળા. અને છેલ્લે કહે છે કે પ્રાણમાં ધબકે છે રત્નાકર. એટલે સૌથી લાંબો દરિયા કિનારો જે આપણે ગુજરાત રાજ્યને મળેલો છે એ રત્નાકર, એટલે રત્નોરૂપી જે ખાણ છે આખી અંદર એ સાગર. અને પછી કે હું સાવજની ત્રાળ. હું સાવજની ત્રાળ એ શું સૂચવે છે? તો એ આપણો જૂનાગઢનો વિસ્તાર, ગીરનું જંગલ, સાસણગીર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. તો આપણે જે સિંહોની ધરતી જતી સતી અને સુરા, સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. આ સાવજની ધરતી છે જેના અહીંયા હિંમતવાળા. એટલે એક તો આપણી ધરતી આ સંત સુરાઓની, દાતારોની ધરતી, પછી સાવજની ધરતી. એટલા માટે અહીં કવિ કાવ્યમાં મૂકે છે કે હું જ સાવજની ત્રાળ. જે દેશ વિદેશમાં વસતા લોકો આપણે ત્યાં સાસણગીરના પ્રવાસે આવે છે, એ આપણા માટે એક ગૌરવભરી વાત છે. પછી જે કીધું એ કે હું ભાષા, જે ગુજરાતી ભાષાની વાત છે, આપણી માતૃભાષા, જે માના દૂધમાંથી મળતી ભાષા, ગરવી ભાષા લચકાતી, એ આપણી ગુજરાતી ભાષા. જે આપણે 21 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ફરીથી એ આખી પંક્તિઓ કે હું એવો ગુજરાતી જેની એ જ વાતથી ફૂલે ગજગજ છાતી,
અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાળ હું જ ગરવી ભાષા લચકાતી. એટલે એ નર્મદા નદીની વાત થઈ, મહીસાગરની વાત થઈ, અરવલ્લીનો પિંડ એટલે જે આ અરવલ્લી આખી પર્વતમાળાઓ કે જેનું વિશેષતાઓ પણ આખી વિશ્વમાં છે, ત્યાં ખૂબ ઊંચા શિખરો છે, ડુંગરો આવેલા છે, જે દેરાસરો આવેલા છે. એ અરવલ્લી પછી દરિયા કિનારો 1600 કિલોમીટરનો, સાવજની ત્રાળ એટલે કે આપણો એ ગિરનાર પ્રદેશ, જંગલ સાસણગીર, અને એ ગિરનારની ત્રાળ પાળતા આપણા ખમીરવંતી પ્રજા, સાવજ જેવી પ્રજા, સાવજની ત્રાળ જેવી આપણી પ્રજા, અને છેલ્લે આપણી ગુજરાતી ભાષા તો કે મીઠી ભાષા, કે આપણે ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. આપણી ભાષાની મજા શું છે તો કે જે ખારું નમક છે એને પણ આપણે મીઠું કહીએ છીએ, અને અજ્ઞાનીથી લઈને જ્ઞાની સુધી પહોંચાડી દઈએ એ આપણી ગુજરાતી ભાષા. અને જેમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી હોતા, જેમ અંગ્રેજીમાં સ્મોલ ને કેપિટલ ને હોય છે, એમ એવા કોઈ ભેદભાવ નથી હોતા, એ ગુજરાતી ભાષા. એટલે એ તમામે તમામનો કવિ વિનોદ જોશી અહીંયા ગૌરવ અનુભવે છે. એટલે શરૂઆતની એ પંક્તિઓ, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, જે એમના શબ્દાર્થો પણ અહીં આપેલા છે. હવે આપણે એના પછીની આગળની પંક્તિઓ વિશે જોઈએ. જે યાદ રાખવાનું હતું એ આ ગજગજ ફૂલે છાતી એટલે ખૂબ આનંદ થવો. જે તમને પરીક્ષામાં પૂછે ગજગજ છાતી ફૂલવી એટલે ખૂબ આનંદિત થવું, એટલે એ રૂઢિપ્રયોગમાં પૂછે એ પણ યાદ રાખજો. પછી અહીંયા જે નામ આવે છે નદીનું એ નર્મદા. સમાસ ઓળખાવો એમ કીધું હોય અને નર્મદા શબ્દ લખેલો હોય તો પહેલાં તો તમને સમાસ શબ્દનો વિગ્રહ કરતાં આવડવું જોઈએ. નર્મ અને જે છેલ્લે દા આવે છે એ ઉપપદ સમાસ આવે, પણ કેવી રીતના આવે એ ખબર પડવી જોઈએ, માત્ર ગોખીને નહીં. એટલે એક ઉદાહરણ તમને આપું, માનો કે આ શબ્દ લખેલો હોય યશોદા, આ શબ્દનો આપણે સમાસ ઓળખવાનું કહીએ તો આમાં પણ પાછળ દા નીકળે છે, અહીંયા પણ નર્મદામાંથી પાછળ દા નીકળે છે. દા એટલે અપાવનાર અથવા તો આપનાર. શું તો કે યશ, યશ આપનાર અથવા યશ અપાવનાર કે અપાવનારી. નાર કે નારી જે શબ્દનો વિગ્રહ કરતા આવે એને ઉપપદ સમાસ કહેવાય. અહીં નર્મદા તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી. જે આનંદ આપનારી છે એ તો નર્મદા, જે યશ આપનાર છે એ તો યશોદા. એટલે જે આ પાછળ શબ્દની પાછળ નાર અથવા નારી આવે તો એને ઉપપદ સમાસ કહેવાય. તો અહીંયા આ પણ યાદ રાખજો, નર્મદા એટલે આનંદ આપનારી એ ઉપપદ સમાસ, ગજગજ ફૂલે છાતી એટલે કે આનંદિત થવું એ આપણો રૂઢિપ્રયોગ છે. આ બે યાદ રાખજો. અરવલ્લી એટલે જે આખી ઓલી પર્વતમાળાઓ છે, અને છેલ્લે રત્નાકર, જો તો તમને ચિત્રમાં જે બતાવેલું હતું એ. અને છેલ્લે આજે પંક્તિ આપણે જોઈએ કે હું સાવજ. સાવજ એટલે આપણે જે સિંહ છે એને સાવજ પણ કહીએ, હાવજ પણ કહીએ છીએ દેશી ભાષામાં. હાવજ ગરજે, હાવજ ગરજે થી થોડાક આગળ જઈએ તો સાવજ ગરજે, સાવજ ગરજે.
એટલે સાવજ એટલે સિંહ, ત્રાડ, ત્રાડ એટલે ગર્જના, જેને સિંહની ડણક કહેવાય. સિંહ ગરજે, ત્રાડ નાખે, ડણકે. એટલે આ જે શબ્દો ખાસ યાદ રાખવાના હતા એ બધા. હવે આપણે એથી આગળ જોઈએ બીજી પંક્તિઓમાં. તો નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુંજરતો, હું ધવલ ત્રેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. હવે પાછા બીજા પ્રદેશોને અનુલક્ષીને કવિ જે ગૌરવ અનુભવે છે. શરૂઆતમાં કવિએ જે નદીઓને લઈને ગૌરવ કરેલું આપણું, કે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. હવે એટલું કીધા પછી કવિ પાછી આપણા ગુજરાત પ્રદેશની ખાસિયતો, આપણા પ્રદેશો બતાવે છે. કે નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુંજરતો, હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી. તો અહીં તમે જોવો તો પહેલાં એકદમ સરળ દ્રષ્ટિએ જોતા વેત જ કયા કયા પ્રદેશો આવે. તો પહેલાં તો કે સૂર્ય મંદિર આપણે સીધું નજરમાં આવે, પછી આખો ગિરનાર પ્રદેશ આવે, દ્વારકા આવે, શેત્રુંજયનું કીધું અને નવરાત્રિનું કીધું. પહેલાં આપણે આપણી સામાન્ય દ્રષ્ટિથી જોઈએ તો નવરાત્રિની વાત છે, શેત્રુંજયની વાત છે, સૂર્ય મંદિરની વાત છે, ગિરનારની વાત છે અને દ્વારકાની વાત છે. માત્ર 3 જ પંક્તિમાં કવિએ કેટલી ખાસિયતો બતાવી દીધી. આ આપણી એક સામાન્ય નજરની વાત છે. પછી આપણે આગળ ઉપરથી એનો વિસ્તારપૂર્વક સમજ જોશું. પણ આપણને પહેલાં આમ જોતા વાંચતાની સાથે જ જે દેખાય છે એ શબ્દો ક્યાં, તો કે નવરાત્રિ. નવરાત્રિમાં શું હોય? તો કે આપણે માતાજીની જે ઉપાસના કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ગરબા ગાઈએ છીએ. તો કે નવરાત્રિનો ગર્ભદીપ ગર્ભદીપ એટલે જે ગરબો છે જ માતાજીનો. પછી શેત્રુંજય પર્વતની વાત છે. શૃંગ એટલે શિખર, એ શેત્રુંજય પર્વત. સૂર્ય મંદિર, તો આપણે ભારતમાં એક કોણાર્કનું સૂર્ય મંદિર છે. પણ અહીં આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણે મોઢેરાનું સૂર્ય મંદિર. આપણા મોઢેરાનું એ સૂર્ય મંદિર, જેને અનેક વખત તોડી પાડવામાં પણ આવ્યું. જો એવી માન્યતા છે કે સૂર્યનું પહેલું કિરણ એ મંદિરની અંદર પડે અને પછી બધે પ્રકાશ પડતો હોય. એટલે કહે છે કે એ સૂર્ય મંદિરે ગુંજરતો, હું ધવલ તેજનો ભૃંગ. ભૃંગ એટલે ભમરો, તેજ એટલે પ્રકાશ અને ધવલ એટલે સફેદ. ક્યાં ગુંજરતો આવો ભમરો? તો સૂર્ય મંદિર. તો કે સૌથી પહેલી કિરણની શરૂઆત એ સૂર્ય મંદિરથી થાય. પછી ગિરનારની વાત કરે છે કે હું એ ગિરનાર, વર્ષો જૂનો એ ત્યાં કંઈક દેવી દેવતાઓના સ્થાનક છે, ગુરુ દત્તાત્રેય, એ ગિરનારની વાત અને દ્વારિકાની વાત. આપણે આ કવિતાનો વિશેષ અર્થ હવે આવતા લેક્ચરમાં આગળ ઉપર જોશું. ત્યાં સુધી આપણે અહીં લગી રાખીએ.